છે તું? અરે જેના માથે માં દશામાનો હાથ એ રાકેશ રાખશે આ બેનડીની લાજ. એ દેખી શું રહ્યા છો? મારો ને! સાલા નરાધમ! બેન તમે બહાર જાઓ, ત્યાં સુધી આ લોકોને હું જોઈ લઉં. આવ ચાલો. ભાઈ, આજે તમે મારા રખોપા ના કર્યા હોત તો આ લાલી રાખની થઈ જાત. અરે મારી બેન, જેને માં દશામાં તારવા માંગે એને જગતમાં કોઈ ડૂબાડી શકતું નથી. ભાઈ, તમે માં દશામાના ભક્ત છો? હા મારી બેન, દશામાં તો મારા રુદિયાનું દેવ છે, મારા હૈયાનો હાર છે, મારા કરણનું માદળિયું છે. દશામાં મારું માવતર છે. ભાઈ, આજથી તારી આ બેન લાલી પણ રોજ માં દશામાનો દીવડો કરી માં દશામાની સેવા ભક્તિ કરશે. ભલે મારી બેન. જય દશામાં. જય દશામાં. माता हो माता, जय जय दशा माता. दशे दिशाए दशा माड़ी जबरी से जोड़ाली, जबरी से जोड़ाली.
ભરેલી આંખો માની મૂરત સે મમતાલી, मूरत से ममतारी मारी मूरत से ममतारी આરતી તાણે આવે માડી કુમકુમ પગલા પાડી, कुम पगला पाड़ी मारी कुम पगला पाड़ी માતા હો માતા જય જય દશા માતા. મંગલ દીવડા મંગલ જ્યોતિ મંગલકારી મૂર્તિ, मंगलकारी मूर्ति मारी मंगलकारी मूर्ति ભાવે જે કોઈ બાજે એના દુખડા મારી હોરતી, टुकड़ा मारी हरती टुकड़ा मारी हरती સોજ સવારે આરતી તાણે ભક્તો બેળા થાતા, માતા હો માતા જય જય દશા માતા. માતા હો માતા જય જય દશા માતા. બોલીએ શ્રી દશા માતની જય. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता. आओ 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 જય દશામાં પૂજારી બાપા. जय दशामा आओ जय दशामा 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 जय दशामा. बेटा गौरी હા तू प्रसाद तो ले बेटा. પૂજારી બાપા, આ કઠણ કળયુગમાં જાગતી જ્યોત એટલે માં દશામાં. હા બેટા, પણ જ્યારથી મેં તને આ મંદિરમાં આવતી જોઈ છે ત્યારથી મને મોહનની મીરા યાદ આવે છે. મીરાની ભક્તિ તારા જેવી અનન્ય હતી બેટા. એ મીરા જ્યાં જ્યાં જતી ને ત્યાં રામસાગર અને કાળિયા ઠાકરને હારેલી જતી. અને એ ભક્તિના પ્રમાણે કેવા ઝેરના અમૃત કરેલા બેટા. તે હે પૂજારી બાપા, આ ભક્તિમાં એટલી શક્તિ હોય છે કે ઈશ્વરને પણ નમતું જોખવું પડે. હા બેટા, ભગવાને ભક્તોની વારે આવવું જ પડે છે. પૂજારી બાપા, એટલે માં દશામાએ શારદાબાના પોકાર સાંભળીને મોરા ઘરથી મીનાવાડા બેસણા કીધા. હા, અને મા દશામાં તો ખૂબ દયાળુ દેવી છે. તેના ઘરે કદાચ દેર છે પણ અંધેર તો ક્યારેય નહીં, ક્યારેય નહીં. ભલે પૂજારી બાપા, જય દશામાં. જય દશામાં. જય મા ભગવતી. મીના, ઓ મીના, ઓહો ક્યાં ગઈ કહું છું મીના. મીના કહું છું, આ ગૌરી દેખાતી નથી, ક્યાં ગઈ? ઓહો હો હો હો, આ ગૌરી વગર તમારા ગળે ચા પણ નથી ઉતરતી કેમ? આ તમારી વાલસોઈ દીકરી ભગત પીપાજીના કુળની લાગે છે. એને ભક્તિ સિવાય બીજું કઈ સૂઝતું જ નથી. ક્યાં જવાનું છે સવાર સવારમાં? ગઈ હશે દશામાના મંદિરે. લો બેન ને યાદ કર્યા ને બેન ટપક્યા. બેટા ભૂમિ,
ગૌરી તારા કરતા મોટી છે, એટલે જરા મલાજો રાખીને બોલ. જોયું મમ્મી, આ પપ્પા શું કહે છે? આ તારા પપ્પાને બુદ્ધિનો 12મો ભાગ છે જ ક્યાં હો? અને ગૌરી જરા તેવર બદલ, થોડી મોડર્ન બન મોડર્ન. આ 21મી સદીનો જમાનો છે અને તું આમ ગમારની જેમ રખડા કરીશ ને તો તારો હાથ કોણ ઝાલશે? અને તારા લીધે મારી દીકરીની જિંદગી ઠેબે ચડશે, ઠેબે. હા કાકી, મારા કારણે મારી બેન ભૂમિની જિંદગીને ઠેબે ના ચડાવશો. જો સારું ઠેકાણું મળતું હોય ને તો એને પરણાવી દો. હા, તારે તો બસ બોલવાનું જ છે, પણ લોકોને શું? હા, લોકોને શું જવાબ આપીએ? અરે લોકો તો એમ જ કહેશે ને કે પોતાની દીકરીને પરણાવી અને ભાઈની દીકરીને કુંવારી રાખી. પણ લોકોને ક્યાં ખબર છે કે આ જૂનવાળા મોડલને કોઈ ગમાડતું જ નથી ને. કાકી, તમારે મને મારી નાખવી હોય ને તો મારી નાખો, પણ આમ મેણા ના મારશો. અરે મેણા તો માથાના ઘા હોય છે. અને માં દશામાની ભક્તિ કરવી એ તો મારો પ્રાણ છે. ભક્તિ ભક્તિ ને ભક્તિ, આ તારી ભક્તિ ને આ તારી દશામાં આ તારું સક પણ નથી કરાવી દેવાની. હા કાકી, તમે મને પરણાવવાની ઉતાવળ શા માટે કરો છો? એટલા માટે કે તારું ઠેકાણું પડશે ને તો જ મારા દીકરીના હાથ પીળા થશે. પણ આ ભાવમાં તો તારું ઠેકાણું પડવાનું નથી અને તારા કારણે મારી દીકરીની જિંદગી બરબાદ થઈ જશે. આ તો તારા બાપાની છેલ્લી ઈચ્છા હતી ને કે મારી દીકરીને કોઈ સારું ઠેકાણે જોઈને પરણાવો, એટલા માટે. નહીં તો અહીંયા પડી છે જ કોને? જુત્તાભાઈને. મીના, મોં સંભાળીને બોલ. તમે તો ચૂપ જ રહેજો. આ ઉપાધિ ઓરી છે એ તમારા કારણે. નહીં તો મારી દીકરી રાજ કરતી હોત, રાજ. હા. અરે મીનાબેન, પણ શેનો રાજ? અરે આવો મનસુખભાઈ, કાઈ નહીં, આ તો જરા ઘરની વાત છે. હા, પણ વસંતભાઈ મજામાં તો છે ને? હવે તો મજામાં જ હોય ને. હા, એમને શું કામ હોય? પગ પર પગ ચડાવીને ચાની ચુસ્કીઓ લેવાની અને સંસ્કારના છીટ્યા પૂર્યા જ કરવાના. જો મીના, હું ચાની ચુસ્કીઓ એ માર્યા નથી કરતો અને માત્ર છાપો એ વાંચ્યા નથી કરતો, પણ આ તારા રાજનીતિ જેવા દિમાગ વિશે ઊંડો વિચાર કર્યા કરું છું. શું દિમાગ આપ્યું છે, શકુની જેવું. એમ તો મારા દિમાગના વિચારો ઉપર પીએચડી કરવું તું ને? અરે મીનાબેન, જે વાત કરવા માટે આવ્યો હતો ને એ બધી વાતોમાં એ વાત કરવાનું હું ભૂલી જ ગયો. હવે આમ ઠોયન જેમ શું બચો? જાઓ, અંદર જાઓ અને કઈક કામ કરો. અને આ મૂકો મોબાઈલ વગેરે, લેસન કરો, જાઓ. હાશ. અરે હા મનસુખભાઈ, બોલો શું કહેતા હતા? મીનાબેન, વાત જાણે એમ છે ને કે મારો એક મિત્ર મુંબઈ થી આવે છે. એને એકનો એક દીકરો છે અને મુંબઈમાં સારી કંપનીમાં જોબ કરે છે, એટલે પગાર પણ સારો છે. આ તો તે દિવસે તમે મને વાત કરી હતી ને તમારી દીકરી ગૌરી માટે, એટલે એ લોકો ગૌરીને જોવા માટે આવતીકાલે અહીંયા આવે છે. અરે વાહ મનસુખભાઈ, જો આ વખતે પાકું થશે ને તો આ હા 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 હા. લ્યો તારે હું જાઉં? અરે બેસો ને, ચા પાણી કરતા જાઓ. ચા પાણી? ચા પાણી આવતીકાલે ચા પાણી, હારે જમવાનું એ. લ્યો ત્યારે હું જાઉં. બસ આવજો. મારા લગ્નનું સપનું? પણ સપના ક્યાં સાચા પડતા હોય છે? હશે માં દશામાની મરજી, લાખેણા લગન ને લાખેણી લાડી. પણ એવી લાડી ક્યાં વાટમાં પડી છે? અરે ભાઈ રાકેશ, આ મરક પદુડો ના થઈશ. આંખો બંધ કરીને સૂઈ જા, એટલે સવાર થાય વહેલી. અરે
રામ 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 આવો રામ આવો આવો. રામ 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 બેસો ને રામ રામ બેસો રામ રામ હર્ષ, બેસો 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 અરે ગૌરી બેટા પાણી લાવજે મહેમાન આવ્યા છે હા બસ બસ બેટા મજામાં ને ડેડ તમને કોઈ બીજી જગ્યા ના મળી કે મને લઈને અહીંયા આવી ગયા? આવી ગામડાની ગવાર સાથે લગ્ન કરીને હું મારી મેરેજ લાઈફ કેવી રીતે સેટ કરીશ? ધીસ ઇઝ નોટ ફેર ડેડી, ધીસ ઇઝ નોટ ફેર. અરે મુંબઈમાં મોટી મલ્ટી સ્ટાર કંપનીમાં જોબ કરું છું. મારા ફ્રેન્ડ્સ મારી મજાક ઉડાવશે. ડેડ ડેડ આ જુઓ એના હાથમાં કેટલા ગંદા અક્ષરમાં લખાવ્યું છે જય દશામાં. અરે દશામાં તો કઈ મોટી ફિલ્મ સ્ટાર છે. અરે એ મુંબઈના બાબુચાક, ગુજરાતની ગરિમા અને સંસ્કારની તને ખબર નથી. આ હાથ ઉપર કોતરાવ્યું છે ને તો એ તારી, મારી, તારા બાપની અને એનાય બાપની માં છે. અરે એ તો સ્ટારોની સ્ટાર છે. છોકરી જોવા આવ્યા છો ને તો બે વડીલો વાત કરતા હોય ત્યારે નાનાએ વચમાં ન બોલાય, સમજો? માઇન્ડ યોર લેંગ્વેજ. હું અહીંયા છોકરી જોવા માટે આવ્યો છું, તમારું લેક્ચર સાંભળવા માટે નહીં. અને તમારી છોકરીને તો હું તો શું, બીજું કોઈ લગ્ન નહીં કરે. એ તો તારું ડાચું અને દીદાર જોઈને કોઈ હા ન પાડે. તારી મોડર્નગીરીમાં આ મનસુખ અને મીના છેતરાઈ જાય, પણ આ વસંત નહીં, સમજો? પુત્રના લખણ પાયણામાંથી અને વહુના લખણ બાયણામાંથી. એ તો તે અહીંયા પગ મૂક્યો ને ત્યારથી તારા લખણ વર્તાઈ ગયા હતા. એક પળ પણ અહીંયા ઉભા રહ્યા છો ને તો આ વસંતના વાવાઝોડામાં લપેટાઈ જશો. ચાલ્યા જાઓ અહીંથી. ચલો ડેડ. અને હા, સાંભળી લો, મારી દીકરી ગૌરીને એના જેવો ભક્તિવાન પતિ મળશે, જરૂર મળશે. મને તમારા જેવા ફિલ્મ સ્ટાર ખાનદાનની જરૂર નથી. ચાલ્યા જાઓ. ચલો ડેડ. હાય મોમ. હાય ડેડ. અરે બેટા જલ્દી આવી ગઈ. હા, આજ મારા ફ્રેન્ડની પાર્ટીમાં જવાનું છે. ઓકે બાય. વાવ. ડેડ, આ છોકરી સાથે મારા લગ્ન થઈ જાય ને તો વટ પડી જાય. અરે મીનાબેન, તમારી ભૂમિ માટે હા પાડો છો? અરે મનસુખભાઈ, મારી ભૂમિ માટે તો માગું એટલા માગા આવશે, પણ અભાગણીનું શું? એકવાર એનું ઠેકાણું પડી જાય ને તો હું ગંગા નાઈ. આને કોણ હા પાડશે? આ મોડર્ન જમાનાના દેશી દીદારને. મનસુખ, મહેરબાની કરીને અહીંથી આ લોકોને લઈ જાઓ, રવાના કરો અહીંથી. મનસુખભાઈ, હવે ક્યારે તમારી સાથે નહીં આવો. આવું અપમાન કરાવવા? એમની છોકરીના ઠેકાણા નથી ને ઉપરથી આપણને કહે છે, લાજતા નથી ને ઉપરથી ગાજે છે. ચાલો. ચલો. હા હા, જાઓ જાઓ જાઓ, રવાના થાઓ. અરે અહીંયા તમારી કોઈ જ જરૂર નથી. જા બેટા, અંદર જા. વસંતભાઈ, મને તમારા પર ગર્વ જ છે. મને તમારા આવા જવાબની અપેક્ષા હતી. ધન્યવાદ. લ્યો ત્યારે રજા લો.